પવિંકા બેન જો દાડમ ખાવા મળ્યા છે શું કરાશો બેન હે મજા આવી કાલી ગઈ તું જો અહીંથી દાડમ તોડી લીધું છે આપણે તો અહીં હેઠે હતું ના હું લેવા ગઈ જો ઓલા પણ નાલે મેં તોડીને દીધું છે પવિંકાને ઝાડવે બેહવાની ઝાડવા મસ્ત ને એટલે મજા આવે આટા મારવાની હતી એકલો બગીચો જ બનાવી નાખ્યા દાદાએ હવે ને બધાય જય માતા સીતારામ બધાને કેમ છો બધા મજામાં આશા કરો છો બધા મજામાં રહેશે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ છીએ સવારમાં ઉતારવાનો સમય ન અત્યારે બનાવીએ છીએ કપડાં ધોઈ નાખ્યા છે બહાર બેઠા હતા ગરમી થતી હતી ને પવિંકા તું શું કરાશો હાય કે તો હાય એમ કે ફૂઈ દેલા છે સાહી લેવા વાડીએ અને પપ્પા ગયા છે દુકાને દાદા ગયા છે દાદા ત્યાં ગયા પોતી ઉષા કોડા કા કાણે દેલા છે હા ઠાકી ગયા કે તો ઠાકી દી તો દાદા બબુ લેતા છે કોની આટ क्या बोला तूने એમ કે તમા ખાવું એક ડિસ્કો કર ડીજે વાગે ડિસ્કો કર તો મને બોલો ડિસ્કો કરો હા હા गजब बेइज्जती है અમે તીતી બેન ડિસ્કો કરે હાલો તો હવે આપણે શું કરાશો પોતી ઊભી છો કેમ ઊભી ખાવ છો આપણે ઊભા છીએ હવે સુવાની તૈયારી કરી છે આજ તો બેને કઈ સુવા દીધા નથી એટલે આપણે અહીં સુવાનું છે પથ્થરી કરી નાખી છે આ અમારો Oh my God! Wow! પહોંચી ગયા પવિંકાનો તીતી બેન સુઈ ગયા છે હવે ઘડીક વાર સુઈ જવું છે એવું થાય છે હાલો તમે બધે સુવા આરા ચડે છે કાંઈ ટાઈમ જતો ને આંખ ખુલતી ને આંખ तू समझा हाँ नहीं तू समझा नहीं ઉજાગરો ફેરો આજ બેન ઉતાર નતા રહેતે કેતી બેન કવરાતા થાસ તો બહુ અને પપ્પા વહી ગયા છે દુકાને આજ તો પાછું થયેલો એ દાદા જેલા હે કારે જ કારણે હનાનમાં જેલા છે હનાનમાં કારણે મને કહેવાય કીતી બેન ને હુવરાવી છે પછી એને નવરાઈ નાખી છે હવે મારા નાવાનું છે સરદા બેન તું નહીં નાખી હા પવિંકા તું પવિંકા પવિંકા અહીંયા રમતી હતી મને એમ કે અહીંયા છે તો આમ વહી ત્યાં શું તું અહીંયા આય તું નહીં નાખી હા અમે હવે બેઠા છીએ શું કરાશો તીટલી બેન હા શું કરાશો ઉતી છો દીટલી હું કરાશો હું લેવા ગઈ દાર આયા છે સમજો કુકરમાં માં દીકું દાર કાવી છે દૂધ તો સા બનાવ્યો તે દૂધ બગડી ગયું છે કદે દૂધ બગડી ગયું તો આપણે આખરે દાળ ને રોટલો ખાઈ લઈએ હાલ હાથ નહીં ખાવ આપો બટા કરે કેમ હાસુ હે દીકો બેને મોરી દાળ ખાઈ લીધી છે આજે ના ગીતાફુની વયા ગયા છે હવે હવે આવશે પછી આ કાલ વિયા ગયા છે આ આથણા બનાવ્યા તો તમને આથણા બતાવું છું હાલ દીદી આથણા બતાવો તો જો આથણા બનાવ્યા છે કેરીના બોરો આવી ગયો છે તે હુકવા મેકી દીધા છે તને ભાવે આથડું અહીં જો મારા દેખાડ તો આથણું કેવું છે ઊંચું કરતો એક લેતો આથણું એક આથણું લેતો જો આવું છે કેતો તમારે ખાવું તમને ભાવે કેતો એક વાર કે તમને ભાવે એમ કે છે તમને ભાવે એમ કે બેન અમારે હવે એને હવે ને મેથી ને લંગબાજા ને પછી ઓલે એરસી ને તેલ હું નાખીને બનાવી નાખશું મને તો નથી આવડતા મારા ફૂઈને આવડે છે મેં બનાવ્યા પણ મારા હાથે બોલા થઈ જશે મેં કોઈ દી નથી બનાવ્યા મારા બા अरे कहना બનાવતા મને ખબર ને કેમ બનાવાય એમ મને તો ઈ ન ખબર પડતી કે બોરો કેવી રીતે નખાય એમ
પણ છે ને ગીતાબેન આવ્યા ને તે એને કીધું કે લાડ બધું મીઠું નાખો ને અડધી ઠેલી તો બોરો જલ્દી આવી જશે, ન કરી કે જલ્દી નહીં આવે. प्यारी समझ गई. આજ તો ખેતરમાં આટો મારો જાન છે, ખેતરમાં આટો મારો નહીં જાય કીધું જતો રીંગણી તો ઉપડી જ નહીં. આ પાણી આરું આપણું આ મારો દીદો દીજો જરો અહીં જો મારા આપણે હાજે થઈ ગયા હતા. હાજે ગોપી કોને ખાધી હતી? તમારે ગોપી ખાવી હતી કે તો અમે હાજે ગયા હતા કાંતુબેન ની ખબર કાઢવા એને હોજે સરી ગયા હતી તે હાજે ગયા હતા. બેન ને ગુલ્ફી ને એવું ખાધું ને તમને કહે છે તમારે ગોપી ખાવી. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. અમાર તીતી બેન જો તીતી બેન મન મારે છે કાંઈકો બેઠા બેઠા હક નથી. અને હાલો હવે આપણે જમી લઈએ. દાળ બની ગઈ છે, રોટલી પણ બની ગઈ, શાકે બની ગઈ છે. હાલો તમે બધાય જમવા સવારનો નાસ્તો કરવા. નાસ્તામાં તો હું શા નાસ્તો નથી પીતી એટલે છે ને હું સવારમાં શાક રોટલો ખાઉં છું. દાળ હોય કે ગમે શાક હોય એ ખાઈ લઉં છું. હું શા નથી પીતી. શું કરાશો દીદી? કવર લાવ્યા છે ફોનનું. બેન બતાવો, બતાવી દો બેન ફોનનું કવર. જો અમારા ફોનનું કવર લાવ્યા છે ને દાદાથી બતાવશે દીદી. આપણે ઊભા છીએ અત્યારે. દી હાથમાં આવી ગયા છે, જો દી હાથમાં ગયો છે. દી વાદરામ ગળી જાય છે, ગળી ગયો છે હાથમાં છે. આપણા ખેતરમાં ટ્રેક્ટર હાલે છે. આપણે ઊભા છીએ અહીંયા. હજી દાદા જ્યાં નથી ટિફિન તો બનાવી નાખ્યું છે. આગળ જાહે ને દાદા કીર્તિબેન. કીર્તિબેન આ ખબર છે કેટલી વાર નાઈ? આખા તમે 3 વાર નાઈ આજ. Oh my God! Wow! जलवा है हमारा. આ બેન એક જ વાર નાયા. આય ઈ કવર છે ફોનનું. જો બેન હાલત શું કરી નાખી કવર ની. એ ભરબા સોડામાં સડાવવાનું છે કે છે લે ગાંડી શું કહેવાનું. ધોઈ દે ઓલ ડોલમાં. જા જા લીધે બેન. આગળ એના પપ્પા હશે. આજ તો રીંગણાનું શાક કર્યું છે. વટાણા અને દાણા અને સોરાના દાણા, રીંગણી ને ડુંગળી 3 વસ્તુનું શાક કર્યું છે. 4 વસ્તુનું. હાલો તમે બધા જમવા. રોટલા બનાવ્યા છે 5 અને શાક બનાવી નાખ્યું છે. હે હા પવિંકા બેન શું કરા સાઈ જતો હું ખા હે લીમડો ખાશો? લે કેવું લાગે તને? એનથી ભૂખ ઉગડે? હાસુ તને ભાવે? કોઈ રોટલા બનાવે છે, શાક સડી ગયું છે, વટાણા કર્યું હતું. હાલો તમને દી હાથની બતાવી દઉં. આ લુગડાઈથી ફૂએ ધોયેલા છે. અમે ગયા હા ધોઈ નહીં થતા એને. હાલો તમને દી હાથની જે બતાવું છું. આ દી હાથની ગયા છે. ઓરે આજ તો વાદળા એટલા થઈ ગયા છે. પોતે જ વરસાદ આવતો હતો ને અમે વયા ગયા પછી વરસાદ આવતો હતો. હે અમે વયા ગયા પછી તો અહીંયા વરસાદ છો એમ કહેતા હતા. વરસાદ હતો. શું બાતું વરસાદ જોઈ તને ખબર હે? હાચું? કપડા સુકાય છે. કપડા બધા ધોવાઈ ગયેલા છે. અમે આવ્યા તા કપડા ધોઈ નહીં ખાતા. આ કપડા કોને ધોયા? તાર બાઈ ધોયા? હાચું? કોને ધોયા? આપણે પવિંકા બેન ને નતા લઈ ગયા. પવિંકા બેન ને બાપા હતા કા બેન? કીર્તિબેન ને લઈ ગયા હતા કા? अरे कहना क्या? રતારા સોપેલા છે જો. આ રતારા ને વેલા ઉગાડ્યા છે. રતારા સોપવાના હે ને વાવવાના હતી. ઓલી ડુંગળી ની કેમ કાઈ ગારે એમ કરીને રતારા સોપા છે. એ ઉગી જશે પછી આપણે વેલા હાર ખાતી જાય ને પછી સોપવાના છે કેરામાં દુકાન માટે, વેચવા માટે ને ખાવા માટે. 2 કલરના છે.
ધોરાય છે ને ઓલા હે કેસરી કલરના. આમ પપ્પા આગળ આવશે ઈ પનીર લાવવાનું કહેતા હતા એટલે એને પનીરનું શાક કાને વટાણાને મેં થોડુંક બની નાખ્યું તોય તી કે એમાં પનીર નાખીને ખાવું છે. એ શુક્રવાર રેલા છે ને એટલે આજ તો પાછા દેલા હતા એટલે આજ તો કઈ નાસ્તો કરવાનો સમય નથી રહ્યો. ખાલી સોડા પીધી હતી બસ. જમવા ગયા હતા પણ એ નહોતા ગયા. અને આ પાછું બધું ધોરો નખો આપણે માટલી કરી તો લાડવાની ને ઠામડા ને બધું કરાવવાનું એવું બધું. તું જમવા આવી હતી બધી ને તાપો તો તું તે કાધું તું પરવીન કાન દાળ ભાત બહુ સાંભળ. અમે જમવા ગયા ને એવા પરવીન કા યાદ આવી હતી કે દાળ ભાત હતા ને એટલે કે એને દાળ ભાત ભાવે ને એટલે બહુ સારું કર્યું હતું બધું. આપણે ઊભા છીએ હજી મેં તો દાણે નથી તેરો એમને એમ નાખશે. તું શું ખાશો? લીમડો ખાશો? ભાવે તને? હાસુ પરવીન બેન ને બહુ ભૂખ નથી લાગતી ને લીમડો ખાય છે તો શાક રોટલો ખાયા કે નહીં હાટું? તમે બધા શું કરો છો? क्या बोला तूने? અમે તો જો ઊભા છીએ ને એવું બધું કરીએ છીએ. આજ તો વર્ષ વાદળાય છે અને આજ તો કઈ ગરમી થતી નથી. કાલ તો કઈ ઊંઘ જ નથી આવતી. રાતે એટલી ગરમી થતી હતી મજા જ નહોતી આવતી કઈ. કેટલા હું 12 1 લગન તો જાગતી હતી. ઘડીક કીર્તિબેન ને પવન નાખો ઘડીક પવિંગ નાખો પંખો ફરતો તો કુલર ફરતું હતું તો એકલી ગરમી જ થતી હતી. અને માયખું પછી કવરાતી હતી હું માયખું ઉડકારતી હતી ઘડીક વાર બેન. કા કીર્તિબેન અમારે કીર્તિબેન ને એક વાત બતાવું. કીર્તિબેન ને દાંત આવ્યો છે. એટલા દાંત આવી ગયા છે. કીર્તિબેન ને એક દાંત ફૂટ્યો છે. બહુ કોવડે છે પણ એ દાંત આવ્યા હતા. કા કીર્તિબેન બહુ કોવડે છે. કીર્તિબેન તું તો જશો ભીનું છે ને આ બાજુ એ દીકલી આ બાજુ હાલો આપણે ઘરે જઈએ. બાય બાય ટાટા કરજો. ટાટા ટાટા હરખા કર.